સુખદેવજી કહે કે રાજા સાંભળ, સમુદ્રની અંદર નારાયણ થયા, નારાયણની નાભીમાં 1000 પાકડી વાળું કમળ થયું, અને એ કમળમાંથી બ્રહ્માજી થયા. બ્રહ્માજી એ પ્રથમ તો ભગવાન શ્રી સુખદેવજીએ સૃષ્ટિની ઉત્પત્તિની કથા સંભળાવી. પરીક્ષિત બધા ઋષિઓ બેઠા હતા અને સુખદેવજીએ કથાની શરૂઆત કરી કે રાજન, નારાયણની નાભીમાંથી કમળ નીકળ્યું, કમળમાં બ્રહ્માજી નીકળ્યા, બ્રહ્માજી આખી સૃષ્ટિ બનાવી. બ્રહ્માજીના જમણા ભાગમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો, ડાબા ભાગમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ. હવે મારા ભાઈ બહેનો ધ્યાન દેજો, આ જગતનો પેલો પુરુષ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યો, આ જગતની પેલી સ્ત્રી ઉત્પન્ન કરી. કઈ? તો કે જે પુરુષ ઉત્પન્ન કર્યો એનું નામ હતું મનુ, અને સ્ત્રી ઉત્પન્ન કરી એનું નામ હતું શત્રુપા. બ્રહ્માજીએ કીધું મનુ અને શત્રુપા તમે બંને દાંપત્ય જીવન, સાંસારિક જીવન જીવો, લગ્ન કરો. મનુ મહારાજે એવું કીધું, પિતામહ લગ્ન તો કરીએ પણ અમારે રહેવું ક્યાં? આ બધે પાણી છે, અમારે 3 વસ્તુ જોઈએ. શું જોઈએ? રોટી, કપડા ઓર મકાન. પૃથ્વી અંદર છે, શું કરવું? ઠેર બ્રહ્માજી ચિંતામાં પડી ગયા, શું કરવું? એવામાં બ્રહ્માજીને છીક આવી અને નાકમાંથી એક ભૂંડનું બચ્ચું વરાહ બનીને બહાર આવ્યું, જય ઘોષ થયો, બોલો વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાન બહાર આવ્યા, પોતાના 2 દાંત મોટા હતા, પૃથ્વીની અંદર ગયા, પૃથ્વીને પોતાના દાંત ઉપર મૂકી અને લાવતા હતા. હિરણ્યાક્ષ નામનો રાક્ષસ કેવા લાગ્યો કે આ પૃથ્વી મારી છે, એટલે ભગવાન વરાહે હિરણ્યાક્ષનો વધ કર્યો. પૃથ્વી બહાર કાઢીને લાવ્યા, મનુને અર્પણ કરી. મનુ અને શત્રુપાએ લગ્ન કર્યું, એના જીવનમાં 5 સંતાનો થયા. જોજો બાપ, આ 5 સંતાનો યાદ રાખો ને એટલે ભાગવતની કથા તમારા મગજમાં બેસી જાય. કોણ કોણ? મનુશ્ચ શત્રુપાયાંશ્ચ તિસરા કન્યાં તજગમિરે. કયા 5 સંતાન? તો કે દેવહૂતિ, આકૃતિ, પ્રસૂતિ અને 2 પુત્રો હતા. કોણ? તો કે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. મનુ મહારાજે લગ્ન કર્યું ને એને ત્યાં પેલા 5 સંતાનો થયા. એ પછી દેવહૂતિ જે પેલી દીકરી હતી મનુ મહારાજની, એનું લગ્ન કરદમ ઋષિ સાથે કર્યું ને એને ત્યાં ભગવાન કપિલનો જન્મ થયો. બીજી પુત્રી હતી આકૃતિ, એનું લગ્ન રુચિ ઋષિ સાથે કર્યું ને એને ત્યાં સાક્ષાત યજ્ઞ નારાયણ પ્રગટ થયું. ત્રીજી પુત્રી હતી પ્રસૂતિ, એનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યું ને એને ત્યાં સાક્ષાત બ્રહ્માંડ બાંધોદરી ભગવતી સતી એનો જન્મ થયો. એટલે પરીક્ષિતે કીધું બાબા ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. મેં ઈ કથા સાંભળી કે વરાહ ભગવાનની હિરણ્યાક્ષે વધ કર્યો. મેં એ કથા સાંભળી કે મનુ મહારાજ ને શત્રુપાના લગ્ન થયા. મહારાજ તમે સંક્ષિપ્તમાં એવી કથા કરી કે દેવહૂતિ અને કરદમનું લગ્ન થયું, કપિલ ભગવાન થયા. રુચિ અને આકૃતિનું લગ્ન થયું, યજ્ઞ થયા. પણ મહારાજ મેં એવું સાંભળ્યું છે કે આજે મનુ મહારાજની ત્રીજી પુત્રી પ્રસૂતિ છે એ જ પુત્રી કે દક્ષના યજ્ઞમાં બળીને મરવું પડ્યું હતું. તો કે હા રાજા. તો બાબા એક કામ કરો, મને આ કથા થોડીક વિસ્તારથી કહો.
સુખદેવજી મહારાજે મનુ મહારાજની જે ત્રીજી પુત્રી હતી પ્રસૂતિ, એ પ્રસૂતિની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વિસ્તારથી કરતા કહે કે હે રાજન સાંભળ, મનુ મહારાજની ત્રીજી પુત્રી પ્રસૂતિ, એનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે કર્યું. હવે દક્ષ પ્રજાપતિ અને મનુ મહારાજની ત્રીજી પુત્રી પ્રસૂતિ, આ બંનેનું દાંપત્ય જીવન બહુ સારું ચાલતું હતું. ને એવામાં મનુ મહારાજને ત્યાં 16 કન્યાઓનો જન્મ થયો. દક્ષ પ્રજાપતિ અને સતીને ત્યાં 16 કન્યાઓનો જન્મ થયો. ધ્યાન દેજો બાપ કથામાં, આપણે શિવ ચરિત્ર માં જવું છે. 13 કન્યા ધર્મને આપી દક્ષએ, 1 કન્યા અગ્નિને આપી, 1 કન્યા પિતૃગણને આપી. કેટલી થઈ? 15. દક્ષ અને સતીને ત્યાં 16 કન્યાઓ થઈ, એમાં 13 કન્યા ધર્મને પરણાવી, 14મી કન્યા હતી અગ્નિને પરણાવી, 15મી કન્યા હતી એ પિતૃઓને પરણાવી. તો કેટલી વધી? 1. હવે 1 કન્યા જે ભગવતી જગદંબા સતી, એનું લગ્ન દક્ષને નહોતું કરવું, જોજો, પણ પોતાના પિતા બ્રહ્માના કહેવાથી શિવ સાથે કર્યું. હવે દક્ષ આ લગ્નથી ખુશ નહોતો, પણ સતી અને શિવનું લગ્ન થયું. દક્ષ ખુશ નહોતો. દક્ષે વિચાર કર્યો કે મારે ગમે એમ થાય આનું એકવાર અપમાન કરવું છે. ને એવામાં દક્ષ પ્રજાપતિઓને પદ મળ્યું. જો એક તો વાંદરો હતો ને એમાં તેને મદિરા પાયો, એટલે પછી વાંદરો પકડાય. દક્ષ પ્રજાપતિ એટલો બધો અભિમાની હતો, શિવ સાથે વેર લેવું હતું, પણ કઈ રીતે લેવું? ને એમાં એને બધા જે પ્રજાપતિઓના નાયક રાજા બનાવ્યા. એટલે સત્તાનું અભિમાન આવ્યું, સત્તાનું બળ આવ્યું, સત્તાનું બળ આવ્યું. ને બન્યું એવું, એકવાર પ્રજાપતિઓનું સત્ર ભરાણું, બધા દેવતાઓ બેઠા હતા, શિવ આવીને બેઠા, બ્રહ્મા આવીને બેઠા, વિષ્ણુ આવીને બેઠા. હજી ઈ સત્ર ચાલુ નથી થયું. શું કામ? તો કે એમાં રાહ જોવાય છે. તો કે કોની? તો કે દક્ષની. શું કામ? તો કે સેનાપતિના નાયક છે દક્ષ. હવે કોઈ પણ કાર્ય કરવું હોય આપણે બાપ, તો મોટા માણાની આપણે રાહ જોઈએ કે ન જોઈએ? એમ દક્ષની રાહ જોવાથી જેવો દક્ષ અંદર પ્રવેશ કર્યો એટલે બધા લોકો ઊભા થઈ ગયા. દક્ષ પ્રજાપતિને માન આપ્યું. 3 જણા ઊભા ન થયા, બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ. દક્ષે એમ નજર ફેરવી, બ્રહ્માજી ઊભા ન થયા, કાંઈ બોલ્યો નહીં. હું કામ? તો કે મારા પિતા છે. વિષ્ણુ ઊભા ન થયા, વાંધો નહીં. ને જોયું શિવ ઊભા ન થયા ને દક્ષની લાલ ચોળ આંખો થઈ. ડાયો માણસ કોને કહેવાય બાપ? કે તમે અંદર પ્રવેશ કરો તો કેટલા લોકો ઊભા થયા છે ઈ જોવો, કે કેટલા નથી થયા ઈ જોવો. ડાયો માણસ એને કહેવાય બાપ કે કેટલા લોકોએ માન આપ્યું છે. પણ દક્ષે ઊંધું કર્યું. શું કર્યું? તો કે કેટલા લોકોએ માન નથી આપ્યું. એમાં શિવને જોયા અને દક્ષને મોકો મળ્યો. આજે કેટલા સમયથી મોકો ગોતતો હતો, અને દક્ષ પ્રજાપતિ ગમે તેમ બોલવા લાગ્યો, હે સભાસદો, મારા પિતાના કહેવાથી મારી પુત્રીનું લગ્ન આ શંકર સાથે કર્યું. આને આટલી ભાન નથી કે કોઈ મોટો માણસ આવે તો ઊભું થઈ જવાય.
પણ ક્યાંથી ભાન હોય? આ સમાજમાં રહે તો ભાન હોય ને, આ તો સ્મશાનમાં રહે છે. આજથી શિવને યજ્ઞ ભાગ નહીં મળે. શિવ દેવ નથી. ગમે તેમ ફાવે બોલવા લાગ્યો. શિવના ગણોએ કીધું, દક્ષ તારી વાત સાચી, શિવ દેવ નથી. દક્ષ, શિવ તો મહાદેવ છે. પણ આ બધું ચાલતું હતું ને, ભગવાન શિવ છે ને મારા બાપ, આ તો સમાધિનો દેવ. હે મારો રામનાથ ઉભા થઈ ગયા. ત્યાંથી વિચાર કર્યો કે હું અહીંયા બેઠો છું એટલે આ બધું થાય છે ને, હું જ નીકળી જાઉં તો. એના ગણોને લઈ ભગવાન શિવ નીકળી ગયા. દક્ષ પ્રજાપતિએ વેર લેવાનું નક્કી કર્યું. કનખલની ભૂમિ ઉપર એક યજ્ઞનું આયોજન કર્યું. બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, પણ આમંત્રણ આપતા આપતા દક્ષ એટલું બોલ્યો કે તમારે મારા યજ્ઞમાં આવવાનું, પણ એક શરતે, કૈલાસ પર્વત ઉપરથી વિમાન નાખવાનું. શિવ અને પોતાની દીકરી સતી આને આમંત્રણ આપ્યું નહીં. એ દિવસ આવી ગયો યજ્ઞનો. બધા દેવતાઓ ઉપરથી જાતા હતા વિમાન લઈ. ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા. સતીએ જોયું આ દેવતાઓ ક્યાં જાય છે. એટલે સતીએ કોઈ દેવતાને પૂછ્યું, પ્રભુ આ તમે ક્યાં જાઓ છો? કોઈ દેવતાઓએ કીધું, માં તમને ખબર નથી? હવે આ શિવે સતીને વાત કરી નહોતી. તો કે નહીં, શું થયું? તો કે માં આજે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, તમને ખબર નથી? સતી વિચાર કરે કે ગમે તે હોય, શિવ કહેતા ભૂલી ગયા છે. એટલે સતીએ વાત વાળી નાખી. જો પોતાના પતિનું પડવા ન દીધું. સતીએ શું કીધું? મને મહાદેવે કીધું હશે પણ હું ભૂલી ગઈ હશું. એમ? તો કે હા. દેવતાઓ ગયા. આ બાજુ સતી આવ્યા કૈલાસ પર્વત પાસે. મહાદેવને સમાધિમાંથી ઉઠાડીને કીધું, મહારાજ, તો કે હા, આ મારા પિતાને ત્યાં યજ્ઞ છે, આપણે આમંત્રણ નથી, એનું કારણ? શિવે પછી આખી વાત કરી, દેવી આપણી સાથે વેર લેવા માટે આ યજ્ઞ કરે છે. સતીએ જીત પકડી. આખી વાત કરી દીધી એટલે સતીએ જીત પકડી, મારે જાવું છે યજ્ઞમાં. શિવે ના પાડી કે દેવી ત્યાં જવામાં મજા નથી. તો કે નહીં, મારે જાવું છે. દેવી ત્યાં જવામાં મજા નથી. બહુ જીત કરીને ભગવાન શિવે કીધું, તો તમારે જાવું હોય તો જાઓ. તેદીની ઘડીને આજનો દિવસ. તેદી સતી શંકરની વાત નહોતા માન્યા, એમ આજની સતીઓ પણ મારા બાપ આ વાત હસવા માટે નહીં. સતી ગયા, શિવના ગણોને સાથે મોકલા અને મારા બાબાની કલમ આલી રામચરિત માનસમાં. સતી પોતાની માએ કીધું, બેટા તું આવી. માએ માથે હાથ ફેર્યો. આ બાજુ ભગવતી સતી દક્ષના યજ્ઞમાં આવી. દક્ષના યજ્ઞમાં જોયું તો શિવ સ્થાપન નહોતું. હવે જોજો બાપ, સતીની માથે આટલું થયું ને, સતીએ સહન કર્યું, પણ શંકરનું સ્થાપન નહીં. ને પછી ભગવતી સતી ક્રોધે ભરાણા. દક્ષને કીધું, હે દક્ષ, શિવ વગર જે કોઈ યજ્ઞ કરે ને એ યજ્ઞ નથી ગણાતો, એ યજ્ઞ પૂરો નથી થતો. ને તે મારા પતિ શંકરનું અપમાન કર્યું છે ને, જા તું નરકમાં જાય. શિવના ગણો દક્ષના ગણોને મારવા દોડ્યા. એટલે દક્ષના ગણોએ શિવ ગણોને મારીને ભગાડ્યા. પણ આ સતી સહન ન કરી શક્યા. જોયું તો પોતાનો જમણો પગ ભગવતી સતીએ પછાડ્યો. અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો.
દક્ષ ગણોએ શિવ ગણોને મારીને ભગાડ્યા. આ બાજુ ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા અને દેવર્ષિ નારદે આવીને કીધું, પ્રભુ ત્રાહિમામ. હું થયું તો કે પ્રભુ ભગવતી સતી યજ્ઞમાં ગયા, દક્ષે બોલાવ્યાની, બહેનોએ મેણા માર્યા, પણ આપણી માં સતી, મારી માં સતીએ સહન કર્યું. પણ હે પ્રભુ, તમારું સ્થાપન યજ્ઞમાં નહોતું, સતીથી સહન ન થયું, એટલે ભગવતી સતીએ પોતાના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કર્યો કે પોતે બળવા તૈયાર થયા. શિવે આ શબ્દ સાંભળ્યા, સમાધિમાંથી ઊભા થઈ ગયા, ડાબો પગ પછાડી જટા ખોલી જટામાંથી વીરભદ્રને કાઢ્યો. બોલો પ્રભુ આજ્ઞા. તો કે વીરભદ્ર દક્ષના યજ્ઞમાં જા ને જેણે જેણે શિવ નિંદાનું ભાગ, જેણે જેણે શિવ નિંદામાં જેણે ભાગ લીધો ને એ બધાને દંડ કર. આ બાજુ વીરભદ્ર ક્રોધાવેશમાં દક્ષના યજ્ઞમાં આવવા તૈયાર થયો ને આ બાજુ મારો મહાદેવ કૈલાસ પર્વત ઉપર તાંડવ નૃત્ય કરવા લાગ્યો. જટાટવી ગલજ વલ્લભ પ્રભા किशोर चंद्र से रखी प्रतीक्षण शैल श्रम सम विशाल जटा युग चंद्र भाग सुंदर गुलाल स्फुट कबर सादे मुखवती कंठमाल विंशस हृदय खुशाल स्फुट गजाल रुद्रनाथ हृदयाल नाते પેલા તો યજ્ઞમાં આવીને જોયું તો યજ્ઞ કોણ કરાવતું હતું? તો કે ભૃગુ ઋષિ યજ્ઞ કરાવે. હાથમાં ત્રિશૂળ હતું ને ભૃગુની આંખમાં વીરભદ્રએ નાખી દીધું. બીજું કોણ હતું? તો કે ભગદત્ત. ભગદત્તની દાઢી પકડી વીરભદ્રએ, દાઢી ખેંચી અને યજ્ઞ કુંડ પાસે લઈ ગયા. મારો મારો યજ્ઞના પદાર્થો છીછીને ભીટ થઈ ગયા. હાહાકાર થવા લાગ્યો. દેવતાઓ આકાશમાં જોવા લાગ્યા. ભયંકર શિવ ગણો દક્ષ ગણો વચ્ચે યુદ્ધ શરૂ થયું. ધીરે 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 આયા ધ્યાન બાર. ધીરે ધીરે ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપરથી તાંડવ નૃત્ય કરતા 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 દક્ષના યજ્ઞમાં આવ્યા. બધાને તો માર્યા. ભગવાન શિવે કીધું દક્ષને, હે દક્ષ. ભગવાન શિવે વીરભદ્રને કીધું, વીરભદ્ર આ દક્ષ પ્રજાપતિ છે ને એને પકડીને એનું માથું કાપી નાખ. દક્ષ પ્રજાપતિને વીરભદ્ર હાથમાં ખડગ લે ભયંકર પ્રહાર કર્યો ખડગનો.
આગમાં હોમી દીધું. ભગવતી સતીનું શવ બળતું હતું. ભગવાન શિવા જોઈ ન શક્યા, શવ હાથમાં લીધું ને તાંડવ નૃત્ય કરવા झालर जन जन जनाट भूगर गम गम गमाट दमक दम दमाके कटी कटी लटी लटकी लटकी धर गज गति अटकी अटकी गिरिधर सुर उचकी लचकी मचकी नाचे ओ डम 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 रुबाज डम 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 रुबाज नाचवे सर सुसार शंकर महाराज याद तांडव नाचे मारो भोलो महाराज याद तांडव नाचे नमामि शरीशान निर्वाण रूपम विभुत्यापकरम विकल्पम विहीनम चिदाकाशमाकाशवासं भजे हम निराकार ओंकार मूलं तुरीयं नीराजन कोटितं विशक्तिं कलालं महाकाल कालं कृपालं गुणाराज संसारकारं नतोऽहं तुषाराद्रि संकाशकारं गंभीरं भूतवेदी प्रकाशि शरीरं पूरणमौलि कल्लोलि विचारु गंगाधर सद्भार्य कालेषु घंटे गंगा चलकुण्डलं भ्रूसूनत्रं विशालं प्रशस्तानं नीलकण्ठं नयनं नाभीशस्करमं प्रियं शङ्करं सर्वं जय डम 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 बागुना भवे स्वरूपा मूल महाराजना तांडव नाचे तांडव तांडव नाचे तांडव धड़िया 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 महादेव हाथમાં શવ લીધું ભગવતી સતીનું. બોલો રામનાથ મહાદેવ की जय નમઃ પાર્વતી પતયે. हर हर महादेव. ભગવાન મહાદેવે શપ લીધું હાથમાં, સતીનું બળતું. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને સુદર્શન ચક્ર છોડ્યું ને ભગવાન શિવના હાથમાં સતીનું શવ હતું. વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું. ઈ ચક્રથી હાથમાં જે શવ હતું એના ટુકડા થયા, 52 ટુકડા થયા.
જ્યાં જ્યાં એક ટુકડો પડ્યો ત્યાં ત્યાં શક્તિ પીઠ બંધાવવામાં આવી. પણ હવે બાપ છતાં ભગવાન મહાદેવ એના ક્રોધમાંથી શાંત નથી થતા. ભગવાન કોઈ દી ક્રોધ કરે જ નહીં. અને જો મારા મહાદેવને ક્રોધ આવ્યો, ભગવાન શિવ શાંત નથી થતા. ભગવાન શિવને શાંત કરવા માટે શું કરવું? બધા દેવતાઓએ સ્તુતિ કરી, બધાએ ભગવાનની સ્તુતિ કરી. શંભો શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. શંભુ ચરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન ભગવાન શિવની સ્તુતિ કરી ભગવાન શાંત થયા.